હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોની અંદર સ્વાદિષ્ટ એવા મીઠા શક્કરપારા બનાવીશું। શક્કરપારા બનાવવા માટે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું। ત્યારબાદ ટેક્સચર માટે આપણે અડધો કપ જેટલો નારિયેળની છીણ લઈશું। ત્યારબાદ શક્કરપારાને ક્રિસ્પી બનાવવા માટે આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ત્યાર પછી આપણે આ બધાને સારી રીતે હાથથી મસળી અને મિક્સ કરી લઈશું। હવે મીઠાશનો વાળો, આમાં આપણે અડધો કપ જેટલી ચાસણી ઉપયોગ કરી છે। અહીંયા અમે ગુલાબજાંબુની વધેલી ચાસણીનો ઉપયોગ કર્યો છે। તમે તમારી રીતે બીજી ચાસણીનો યુઝ કરી અને ડો બરાબર બાંધી લો। હવે આપણે એને વણી લઈશું, જેમાં બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતે વણીશું। તમને ગમતો હોય એવો શેપ તમે આપી શકો છો। હવે આપણે એને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળી લઈશું। હવે આપણા શક્કરપારા રેડી છે।